So hello my dear friends, welcome to H Plus Academy. H Plus Academy ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ ચૌહાણ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આજે જે છે આપણે રોડ સેફ્ટીના 600 પ્રશ્નોની અંદર ભાગ નંબર 6 ની ચર્ચા કરવાના છે. બરાબર છે. 10 માર્કનો ટોપિક છે અને સારા એવા માર્ક્સ તમે આની અંદર કવર કરી શકો છો. એટલે ચોક્કસથી ભાર દે અને આ ટોપિક જે છે તમારે તૈયાર કરવો જોઈએ. ઓકે, ચાલો દરરોજ જે છે 15 પ્રશ્નોની સિરીઝ આપણે તમારી સમક્ષ શરૂ કરેલી છે. સંપૂર્ણ સિરીઝ વિશેની માહિતી આપી દઉં તો રોડ સેફ્ટીના 600 પ્રશ્નોની સિરીઝ આપણે ચાલુ કરે છે. કુલ 40 પ્લસ ભાગ જે છે તમારી સમક્ષ મુકાશે. બરાબર છે. દરરોજ 15 થી 20 પ્રશ્નો જે છે આપણે તમારી સમક્ષ H Plus Academy યુટ્યુબ ચેનલ મારફતે મૂકે છે. પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો જે છે એ તમારી સમક્ષ હું મૂકું છું, જે પરીક્ષા પૂર્ણ થયા પછી તમને સમજાશે. ઓકે, ચાલો 10,000 કંડક્ટર વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચવાનો ટાર્ગેટ છે. બરાબર છે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન બેલને જે છે ઓન કરી દેજો, વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી જે છે એ શેર કરી દેજો. H Plus એકેડમીની ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલ અને એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તમામ પ્લેટફોર્મ પર તમારે જોડાઈ જવું. ઓકે, ચાલો લેક્ચરની શરૂઆત કરીએ પહેલા તમને જણાવી દો કે ભાઈ H Plus એકેડમી મારફતે જે છે જીએસઆરટીસી કંડક્ટર કોર્સ નિગમ રિલેટેડ 30 ગુણ માટે ચાલુ છે. એની અંદર તમને શું શું શીખવામાં આવશે તો કે રોડ સેફ્ટી 10 ગુણ શીખવામાં આવશે, નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્ન 10 ગુણ શીખવામાં આવશે, મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક સારવાર, કંડક્ટરની ફરજો 10 ગુણ. આ તમામ ટોપિકના લેક્ચર, વિડીયો લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપે જે આપણે એપ્લિકેશનની અંદર મુકાઈ ગયા છે. અને આ કોર્સની આપણે એટલી બધી ફી રાખી છે તમે જે છે એને પરચેસ કરી શકો છો. બરાબર છે. કોર્સની અંદર હાલ ઓફર ચાલુ છે. 151 રૂપિયા ફી જે છે 3 મંથ માટે રાખેલું છે. એટલે કોઈ વિદ્યાર્થી એડમિશન લેવું હોય તો આજે જ જે છે એપ્લિકેશનની લિંક પર ટચ કરી અને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે જોઈન થઈ શકો છો. ઓકે, ચાલો શરૂ કરીએ આજનું આપણું પ્રશ્ન સેશન. બરાબર છે. 100 નંબરના પ્રશ્ન સુધી આપણે છેલ્લે લાસ્ટ સેશનની અંદર ચર્ચા કરી હતી. આગળ 101 થી 120 સુધીના પ્રશ્નોની ચર્ચા કરીએ. વાહન ઊભું રાખવા માટે 101 નંબરનો પ્રશ્ન છે. વાહન ઊભું રાખવા માટે ડાબી લાઈનમાં જવા તમે શું કરશો? બરાબર છે. વાહન ઊભું રાખવા માટે વાહન હંમેશા કઈ સાઈડે ઊભું રખાય તો કે જમણી સાઈડ અને આ ડાબી સાઈડ છે. તો કઈ સાઈડ આવશે? ડાબી સાઈડે જે છે આપણે આપણું વાહન જે છે ઊભું રાખી શકીએ છે. હવે તમે વાહન તમારું વાહન જે છે ગતિમાં છે. બરાબર છે. તમે જઈ રહ્યા છો, આ તરફ જઈ રહ્યા છો કે આ તરફ, કોઈ પણ તરફ તમે ડાબી સાઈડની નજીક અથવા જમણી સાઈડની નજીક જઈ રહ્યા છો અને તમારે અચાનકથી એટલે કે વાહન તમારે ઊભું રાખવું છે તો તમારે શું કરવાનું? ડાબી ઇન્ડિકેટર ચાલુ કરશો, ડાબી સાઈન બતાવશો. ઇન્ડિકેટર ચાલુ નથી તો તમે હાથ બતાવશો અને હાથ બતાવી અને ડાબી બાજુ સાઈડમાં ખસી જશો. ઓકે, તો કે ડાબી બાજુની ઇન્ડિકેટર લાઇટ જે છે ચાલુ કરીશું. બરાબર છે. ચલો પ્રશ્ન નંબર 102 છે. પાકા લાયસન્સ માટે તમે કેટલા દિવસ પછી અરજી કરી શકો છો? આપણે લાયસન્સ માટે અરજી કરીએ એટલે તમને પહેલા કયું આપવામાં આવે? લર્નર લાયસન્સ. બરાબર છે. લર્નર લાયસન્સ આપે અને કેટલા દિવસ પછી આપણે પાકા લાયસન્સ માટે અરજી કરી શકીએ છીએ તો કે કાચું લાયસન્સ એટલે લર્નર લાયસન્સ ઇસ્યુ થયાની તારીખથી 30 દિવસ પછી જે છે આપણે 30 દિવસ પછી જે છે એ પાકા લાયસન્સ માટે અરજી કરી શકીએ છીએ. આ પ્રકારના પ્રશ્નો પૂછાય. આ પ્રકારના પ્રશ્નો પૂછાય અને એટલે જે છે આપણે આ સિરીઝ શરૂ કરેલી છે. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 103 છે. વાહનોમાં ટાયરોની આગળ પાછળ ફેરબદલી કરવી કેમ સલાહ ભરેલ છે? ઓકે, જોજો તમે જે છે રેગ્યુલર કોઈ તમારી આજુબાજુમાં કાર રાખતો હોય ને અને રેગ્યુલર જો એમને મુસાફરી અર્થે જવાનું હોય ને તો અમુક સમયે જે છે આગળના ટાયર પાછળ નાખશે, પાછળના ટાયર આગળ નાખશે. તો શું કરે છે? વાહનમાં ટાયરોના આગળ પાછળ ફેરબદલી કરવી કેમ સલાહ ભરેલ છે તો કે ટાયરોને અસામાન્ય ઘસારો અટકે. બરાબર છે. એકની એક જગ્યાએ ટાયર રહેશે તો એ ટાયર જે છે દરરોજ એટલું ને એટલું ઘસાતું જશે. બરાબર છે. હવે એટલું ને એટલું ઘસાતું જાય તો અન્ય ટાયરની સરખામણીમાં એ ટાયર જે છે વહેલું ઘસાઈ જાય. ઓકે, ચલો પ્રશ્ન નંબર 104 છે. રસ્તા પર લેન બદલતી વખતે શું કરવું તો કે ઇન્ડિકેટર બતાડો. આપણે શું એમને ડાબી સાઈડ જવું હોય તો ડાબી સાઈડ, જમણી સાઈડ જવું હોય તો જમણી સાઈડનું ઇન્ડિકેટર જે છે એ બતાડવાનું છે. ઇન્ડિકેટર એટલે કે સાઈડ લાઇટ. બરાબર છે. બતાડો અને લાઈન બદલો. ઓકે, સિગ્નલ. ઇન્ડિકેટર એટલે શું થાય? સિગ્નલ. પ્રશ્ન નંબર 105 છે. કારના ડેશબોર્ડ ઉપર લગાવેલ ટેમ્પરેચર, કારના
ડેશબોર્ડ પર લગાવેલ ટેમ્પરેચર મીટર શેનું તાપમાન બતાવે છે? બરાબર છે, એન્જિનનું. કોણ? એન્જિનનું. બરાબર છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 106. પ્રશ્ન નંબર 106 છે, વાહન ચલાવતી વખતે તમે શેનું ધ્યાન રાખશો? વાહન ચલાવતી વખતે આપણે શેનું ધ્યાન રાખવાનું છે? તો કે વાતાવરણ અને રસ્તાની પરિસ્થિતિ. બરાબર છે. જ્યારે પણ આપણે વાહન હંકારીએ છીએ ત્યારે વાતાવરણ મુજબ અને રસ્તાની પરિસ્થિતિ મુજબ જે છે એ વાહન ચલાવવાનું હોય છે. અને આપણી આજુબાજુનો જે ટ્રાફિક જે છે, બરાબર, કેટલું ટ્રાફિક છે, વાહન વ્યવહાર છે, એના આધારે જે છે આપણે વાહન ચલાવીશું. પ્રશ્ન નંબર 107 છે, લાંબા વાહનની પાછળ હાંકતી વખતે તમે શું ધ્યાન રાખશો? તો ઘણું વધારે અંતર રાખીશું અને જેથી આગળના ટ્રાફિકને સારી રીતે જોઈ શકાય. હવે લાંબુ વાહન હોય, બરાબર છે, ટ્રક હોય, આટલી લાંબી ટ્રક હોય, એની પાછળ તમે બાઇક લઈને જતા હોય, બરાબર છે, આ તમે બાઇક લઈને જતા હોય તો અહીંયાથી તમને આગળની કોઈ જ વસ્તુ દેખાશે નહીં, પણ એ અંતર આટલા સુધી ક્યાંક હશે તો તમને અહીંયાથી થોડું સાઈડમાં જશો ને એટલે આગળનો રસ્તો ક્લિયર દેખાશે. ઓકે, એટલે લાંબુ વાહન હોય તો લાંબા વાહન પછી ઘણું વધારે અંતર રાખીશું જેથી આગળનો ટ્રાફિક આપણે સારી રીતે જોઈ શકીએ. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 108. માન્ય સેન્ટરમાંથી તમે એલપીજી સીએનજી કિટ ફિટ કરાવી છે તો આરટીઓમાંથી તેની નોંધણી કરાવવી ફરજિયાત છે. બરાબર છે. તમે અત્યારે કેવું થઈ ગયું છે કે ભાઈ અત્યારે તો કંપની ફિટ સીએનજી ગેસ સીએનજી કિટ આવે છે. પહેલાની જે ગાડીઓ હતી, બરાબર છે, તેની અંદર સીએનજી કિટ જે છે બહારથી ફિટ કરાવવાની હતી. તો કોઈ માન્ય સેન્ટરમાંથી આપણે સીએનજી કિટ ફિટ કરાવીએ, એલપીજી કિટ ફિટ કરાવીએ, તેની નોંધણી કરાવવી ફરજિયાત છે? તો કે હા, નોંધણી કરાવવી કેવી છે? ફરજિયાત છે. પ્રશ્ન નંબર 109. બ્રેક લાઇટ વગર વાહન ચલાવવું. બરાબર છે. આપણે જે છે એ ઘણા વાહનો જોયા છે કે જેને બ્રેક લાઇટ હોય ને પાછળની જે રેડ લાઇટ હોય ને એને કેવી લાઇટ કહેવાય? બ્રેક લાઇટ કહીએ આપણે. તો એ બ્રેક લાઇટ વગર વાહન ચલાવવું એ કેવું? તો કે ગુનો બને છે. ઓકે, ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 110. કારની આગળની સીટ ઉપર બેઠેલા 10 વર્ષના બાળકે સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે? બરાબર છે. બાળક હોય, હમણાં જ મેં તમને અગાઉના સેશનની અંદર કીધું હતું કે ભાઈ બાઇક પર, દ્વિચક્રી વાહન પર બાળક જાય છે, એની ઉંમર 5 વર્ષ છે તો એને જે છે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. એ જ રીતે બાળક 10 વર્ષનું બાળક જે છે, 10 વર્ષનું બાળક, તો એને સીટ બેલ્ટ પહેરવો કેવો છે? ફરજિયાત છે. ઓકે, ચલો આગળ વધીએ. આગળનો પ્રશ્ન જોઈએ પહેલા કોઈ વિદ્યાર્થી મિત્ર જે છે એ લેક્ચરની અંદર નવા જોઈન થયા હોય તો જણાવી દેવાનું કે ભાઈ H+ એકેડમી જે છે એની એપ્લિકેશન છે. પ્લે સ્ટોર પર તમે H+ એકેડમી આ રીતે સર્ચ કરશો તો તમને બીજા નંબરે જે છે H+ એકેડમીની એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશનની અંદર જીએસઆરટીસી કંડક્ટર કોર્સ નિગમ રિલેટેડ 30 ગુણ માટે ચાલુ છે. બરાબર છે. એની અંદર આ 3 ટોપિક જે છે તમને સારી રીતે શીખવવામાં આવશે. એની હાલ કોર્સની અંદર ઓફર ચાલુ છે. 151 રૂપિયા ફી છે. જે કોઈ વિદ્યાર્થીને એડમિશન લેવું હોય એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એડમિશન લઈ શકે છે. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 111. જ્યારે કારમાં ચાઇલ્ડ લોક ચાલુ કરેલ હોય ત્યારે દરવાજો બહારથી ખુલી શકે છે કે અંદરથી ખુલી શકે છે? તો જ્યારે કારમાં ચાઇલ્ડ લોક ચાલુ કરેલ હોય ત્યારે દરવાજો બહારની બાજુથી જ ખોલી શકાય છે. ઓકે, જેથી કરીને બાળક જે છે અંદર બેઠા બેઠા જો દરવાજાની ઠેસને હરી કરતા હોય, મતલબ દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતા હોય તો ખુલી શકે નહીં. એટલા માટે કયો લોક લગાવવામાં આવે છે? ચાઇલ્ડ લોક. બરાબર છે. પ્રશ્ન નંબર 112 છે, સાયલેન્સર વગર વાહન ચલાવવું એ ગુનો છે? સાયલેન્સર વગર વાહન ચલાવી શકાય? તો સાયલેન્સર વગર વાહન ચલાવી શકાય નહીં. પ્રશ્ન નંબર 113 છે, રિવર્સ લાઇટનો રંગ કેવો હોય છે? રિવર્સ લાઇટનો રંગ કેવો હોય છે? સફેદ. યાદ રાખજો, સફેદ. બરાબર છે. તો ભાઈબંધ, દોસ્તાર, મિત્રો, હું તમને એમ કહેવા માંગુ છું કે આ સિરીઝ શરૂ કરવાનું કારણ શું છે કે આ પ્રકારના પ્રશ્નો પૂછાય ને એ વખતે તમે રેડ લાઇટ કરીને આવો ઉતાવળની અંદર. કેવી? રેડ લાઇટ. એ રેડ લાઇટ ના કરીને આવો ને એટલા માટે આ સિરીઝ શરૂ કરેલી છે. અને એટલે તમને વારે કહું છું કે ભાઈ અમારા લેક્ચર તમે જોજો. અમે ના કામના લેક્ચર જે છે આપણી યુટ્યુબ ચેનલ પર નાખતા નથી. બરાબર છે. કામના જ લેક્ચર જે છે આપણે મૂકતા હોઈએ છીએ, એટલે જ જે છે લિમિટેડ લેક્ચર જે છે આપણી યુટ્યુબ ચેનલ પર તમને જોવા મળતા હશે. બરાબર છે. ઓકે, ચલો રિવર્સ લાઇટનો રંગ કેવો હોય છે? ફરીથી ધ્યાન રાખજો, સફેદ. કેવો હોય છે? સફેદ. કયા પ્રકારના વાહન ચલાવવા માટે
ચાલકે ગણવેશ વેરો ફરજિયાત છે, બરાબર છે. તો તમામ ધંધાકીય વાહનો, કોમર્શિયલ વાહનો ચલાવવા માટે જે છે એ ગણવેશ પહેરવો જે છે ફરજિયાત છે, યુનિફોર્મ પહેરવો ફરજિયાત છે. ઓકે. પ્રશ્ન નંબર 115. વાહન ચલાવતી વખતે ચાલકે લાયસન્સ કયા સ્વરૂપે સાથે રાખવાનું ફરજિયાત છે? તો કે અસલ લાયસન્સ જે છે વાહન ચાલકે પોતાની સાથે રાખવાનું ફરજિયાત છે. ઓકે. પ્રશ્ન નંબર 116 છે. લાયસન્સની મુદત પૂરી થયા બાદ કેટલા સમય સુધી ચાલક વાહન ચલાવી શકે? લાયસન્સની મુદત પૂરી થયા બાદ કેટલા સમય સુધી વાહન ચલાવી શકે? તો કે આપણું લાયસન્સ પૂરું થાય અને 30 દિવસ સુધી આપણે વાહન ચલાવી શકીએ છીએ. પછી છે વિધાઉટ લાયસન્સ આપણે વાહન ચલાવી શકતા નથી. ઓકે. પ્રશ્ન નંબર 117. અકસ્માતના સંજોગોમાં કોઈ વ્યક્તિની ચામડી બળી ગઈ હોય તો આપ શું કરશો? ઘણી વખત જે છે અકસ્માતની અંદર બે વાહનો અથડાવાથી જે છે આગ લાગતી હોય છે, બરાબર છે. અને એ વખતે વ્યક્તિની ચામડી બળી ગઈ, બરાબર છે. તો એ વખતે શું થાય? તો કે બળેલા ભાગને ઠંડા પાણીથી ધોઈને ઘાયલ વ્યક્તિને છાયડામાં લઈ જશો અને એમ્બ્યુલન્સ બોલાવશો, બરાબર છે. બળેલા ભાગને ઠંડા પાણીથી ધોવાનો. કયા પાણીથી? ઠંડા પાણીથી ધોવાનો. ઓકે. ચલો. પ્રશ્ન નંબર 118 છે. પ્રશ્ન નંબર 118 કહે છે અકસ્માતના સંજોગોમાં માનવ જીવનને બચાવવા કયા પ્રકારનું જ્ઞાન આપને મદદરૂપ થઈ શકે છે? પૂછાઈ શકે હો ભાઈ કે ભાઈ અકસ્માતના સંજોગોમાં માનવ જીવનને બચાવવા કયા પ્રકારનું જ્ઞાન આપને મદદરૂપ થઈ શકે? તો કે પ્રાથમિક સારવારનું જ્ઞાન જે છે એ મદદરૂપ થઈ શકે છે. ઓકે. પ્રશ્ન નંબર 119. અકસ્માતના સંજોગોમાં કોઈ વ્યક્તિને પીઠ કરોડરજ્જુમાં ઈજા થઈ છે તો આપ શું કરશો? તો ઘાયલ વ્યક્તિને ખસેડીશું ને, બરાબર છે. અકસ્માત વખતે પીઠ કે કરોડરજ્જુમાં ઈજા થઈ હોય તો ઘાયલ વ્યક્તિને ખસેડવો નહીં. કેમ ન ખસેડવો? જેના કારણે જે છે આપણને ખ્યાલ ના હોય કે કઈ જગ્યાએ ઈજા થઈ છે અને આપણે ખસેડીએ, બરાબર છે, તેને વધુ ઈજા થઈ શકે છે. અને અન્ય વાહન ચાલકોને અકસ્માત અંગે ચેતવણી આપીશું. ઓકે. રસ્તા પર અન્ય વાહન ચાલકો આવતા હોય તો એને પણ ચેતવણી આપીશું કે ભાઈ આગળ જે છે અકસ્માત થયેલો છે. પ્રશ્ન નંબર 120. અકસ્માતના સંજોગોમાં ઘાયલ વ્યક્તિએ પહેરેલ હેલ્મેટમાંથી લોહી નીકળતું હોય તો શું હેલ્મેટ કાઢી શકાય? તો કે ના, તેની હેલ્મેટ ઉતારશો નહીં અને એમ્બ્યુલન્સને આપણે બોલાવીશું. ઓકે. ચાલો. આજના સેશનની અંદર આપણે 101 થી 120 સુધીના પ્રશ્નો જોયા. ડેલી જે છે આટલા જ વાગે જે છે એ તમારી સમક્ષ આપણો રોડ સેફટીના પ્રશ્નોની સિરીઝ જે છે એનો લેક્ચર આવશે. એટલે દરરોજ જે છે આટલા સમયગાળે તમારે જે છે એ ફ્રી થઈ મોબાઈલ અને પેન ચોપડો લઈને બેસી જવું, બરાબર છે. આ સિવાય કોઈ આવા જીએસઆરટીસી કંડક્ટર કોર્સ સાથે જોડાવા માંગતું હોય તો લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે. H+ એકેડમીનો જે જીએસઆરટીસી કંડક્ટર કોર્સ નિગમ રિલેટેડ 30 ગુણ ચાલુ છે. એની અંદર શું શું શીખવામાં આવશે? તો કે રોડ સેફટી 10 ગુણ, નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો 10 ગુણ, મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક સારવાર અને કંડક્ટરની ફરજો 10 ગુણ. આમ કરીને કુલ નિગમ રિલેટેડ 30 ગુણ જે છે એ તમને સારી રીતે આપણા એપ્લિકેશન કોર્સની અંદર શીખવામાં આવશે. હાલ આ એપ્લિકેશન કોર્સની અંદર ઓફર ચાલુ છે. કોર્સ ફી જે છે આપણે 151 રૂપિયા 3 મંથ માટે રાખેલી છે. જે કંઈ વિદ્યાર્થીઓ એડમિશન લેવું છે એ પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરો H+ એકેડમી અથવા લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે ત્યાં જે ટચ કરી એપ્લિકેશન ડાઉનલોડ કરી તમારો નંબર નાખી અને પેમેન્ટ કરી તમે ફટાફટથી જે છે એ કોર્સ જોઈન કરી અને શીખવાની શરૂઆત કરી શકો છો. આ સિવાય જો કોઈ અન્ય પ્રશ્ન હોય તો તમે મને 6353020495 પર ચોક્કસથી વોટ્સએપ મેસેજથી સંપર્ક કરી શકો છો. ઓકે. ચાલો, મળીએ પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બને રહેજો. આવતીકાલે ફરીથી આટલા જ વાગે છે તૈયાર રહેજો. નવો વિડીયો લેક્ચર એટલે કે આગળ આપણે ચર્ચા કરીશું 121 થી 140 નંબરના પ્રશ્નોની, બરાબર છે. કુલ 600+ પ્રશ્નો જે છે હું તમારી સમક્ષ મૂકીશ. 40+ ભાગ જે છે રોડ સેફટીના આપણે યુટ્યુબ ચેનલની અંદર મૂકવામાં આવશે. ઓકે. ચાલો, મળીએ પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.